નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 10 નું જે 13મું ચેપ્ટર છે એ 13મા ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.2. જે વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય 13.1 જોયો નથી, મધ્યક શોધવાના સંપૂર્ણ દાખલાઓ, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો એ સ્વાધ્યાયના સંપૂર્ણ દાખલાઓ પણ જોઈ લો. આજે જોઈશું આપણે સ્વાધ્યાય 13.2 ના બહુલકના દાખલાઓ. તો સૌપ્રથમ તો આપણે ગણિત વિષયમાં વિદ્યાર્થી મિત્રો જે બહુલક જે છે એમને અંગ્રેજીમાં મોડ કહેવાય છે, અને બહુલક માટેનું જે સૂત્ર જે છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે સૌપ્રથમ તો આપણે મધ્યકના દાખલામાં વિદ્યાર્થી મિત્રો 3 રીતો શીખી ગયા છે: સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો અહીં આપણે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, અહીં માત્ર ને માત્ર એક જ સૂત્ર છે. તો અહીં જે l એટલે જોઈએ આપણે, l એટલે બહુલક વર્ગની અધઃસીમા. નેક્સ્ટ h, તો h એટલે વર્ગ અંતરાલની લંબાઈ. f1 બહુલક વર્ગની આવૃત્તિ, અને f0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને f2 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. તો હવે દાખલા દ્વારા સમજીએ આપણે f1 શું છે, f0 શું છે, l શું છે. તો જોઈએ સૌપ્રથમ તો દાખલો જે છે એ ફર્સ્ટ જે દાખલો છે, નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો અહીં ઉંમર વર્ષમાં 5 થી 15 જે વર્ગો છે, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65, અને દર્દીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ છે 6, 11, 21, 23, 14 અને 5. તો બહુલકમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા જે મહત્તમ આવૃત્તિ એ શોધવાની છે, અને એમના જે વર્ગ જે મહત્તમ જે બહુલકીય વર્ગ પછી લખવાનો રહેશે. તો સૌપ્રથમ તો અહીં તમે જોઈ શકો છો 6, 11, 21, 23, 14 અને 5. તો સૌથી જે મોટી આવૃત્તિ છે એ 23 છે. તો અહીં સૌપ્રથમ આપણે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો સૌપ્રથમ તો લખવાનું રહેશે અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ 23 છે. તેથી બહુલકીય વર્ગ, તેથી બહુલકીય વર્ગ શું છે અહીં 35 થી 45 છે, 35 થી 45 છે. હવે જે સૂત્ર જે છે આપણું l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જે l એટલે શું થશે, અહીં l એટલે થશે, l એટલે જે બહુલકીય વર્ગ જે છે એ વર્ગની અધઃસીમા, એટલે કે l શું છે 35 છે. નેક્સ્ટ જોઈએ f1, f1 એટલે અહીં જે f1 જે છે શું થશે, f1 છે બહુલક જે વર્ગની મહત્તમ આવૃત્તિ જે છે એ આવૃત્તિ. તો અહીં મહત્તમ આવૃત્તિ શું છે 23 છે. નેક્સ્ટ f0, તો બહુલકીય વર્ગની જે આવૃત્તિ જે છે મહત્તમ આવૃત્તિ છે એમના આગળની આવૃત્તિ, એટલે f0 શું થશે અહીં 21. નેક્સ્ટ f2, તો બહુલકીય જે વર્ગની આવૃત્તિ જે મોટી આવૃત્તિ છે એમના પછીની આવૃત્તિ. તો 23 પછી શું છે અહીં 14 છે, એટલે કે શું લખાશે અહીં f2 14. અને h એટલે શું થશે, અહીં જે વર્ગ છે એ વર્ગની વર્ગ લંબાઈ. તો અહીં 5 થી 15, 15 થી 25 છે. તો શું છે અહીં 10 જે છે એ વર્ગ લંબાઈ છે, h એટલે જે વર્ગ લંબાઈ શું છે 10 છે. હવે આપણે સૂત્ર લખીશું. તો સૂત્ર છે z બરાબર, જે સૂત્ર છે z બરાબર l પ્લસ મોટા કૌંસમાં જે f1 માઇનસ f1, અહીં f1 થશે f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. તો આ પ્રમાણે સૂત્ર યાદ રાખવાનું છે. હવે l એટલે કિંમતો મૂકીશું 35 છે, પ્લસ f1 શું છે, તો f1 આપણી પાસે
જે છે 23 છે, F1 છે, અહીં F1 23 છે, F0 21 છે, હવે છેદમાં 2, F1 શું છે તો F1 23 છે, F0 21, F2 14 અને H જે છે એ શું છે H 10 છે. નેક્સ્ટ જોઈએ હવે 35 ના 35 પ્લસ 23 માઇનસ 21, 23 માઇનસ 21 તો શું થશે 2 થશે, 23 દુ 46 માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા 10. હવે 35 ના 35, 10 દુ શું થશે અહીં 10 દુ 20, ગુણાકાર કરીશું. હવે 46 માઇનસ 21 માઇનસ 14 તો અહીં બાદબાકી કરીશું. તો 46 માઇનસ 21 માઇનસ 14 તો બાદબાકી આપણને અંતે શું મળશે 11 મળશે. અહીં જે પ્લસની નિશાની રહેશે. હવે 20 ભાગ્યા 11 કરીશું તો 20 ભાગ્યા 11, 11 એકુ 11, 20 માંથી 11 જશે 9 રહેશે, 0 પોઈન્ટ મૂકીશું. અહીં શું થશે નેક્સ્ટ 11 8 શું થશે 88 થશે. 90 માંથી 88 બાદ કરીશું, 2 રહેશે 0, 11 એકુ 11, ફરીથી 9 0 અને 11 8 88 થશે, 2 રહેશે. તો હવે તમે જોઈ શકો છો 3 સંખ્યા સુધી આપણે પોઈન્ટ પછીની 3 સંખ્યા સુધી ભાગાકાર કરવાનું રહેશે. હવે 8 જે બીજી સંખ્યા છે, ત્રીજી સંખ્યા જે છે એ શું છે 5થી મોટી સંખ્યા છે, જે આગળની સંખ્યા છે એમને આપણે 1 ઉમેરીશું. તો અહીં 35 વત્તા શું થશે અહીં 1.82. હવે સરવાળો કરીશું તો આપણને જવાબ શું મળશે 36.82. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બહુલકના દાખલાઓ ગણવાના રહેશે. અને ખાસ કોઈ પણ આપણે જે મધ્યકની રીતમાં બોક્સ બનાવતા હતા પણ બહુલકના દાખલામાં કોઈ બોક્સ બનાવવાના રહેતા નથી. અહીં જે વર્ગો અને આવૃત્તિ છે એ આધારે જ આપણે દાખલાઓ ગણવાના છે. તો જોઈએ હવે નેક્સ્ટ દાખલો. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને આ જાતે દાખલો ગણો. જોઈએ આગળ નેક્સ્ટ જે દાખલો છે, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો બહુલક શોધવાનો છે. અહીં આયુષ્ય કલાકોમાં જે વર્ગો છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. આવૃત્તિ છે 10, 35, 52, 61, 38 અને 29. તો અહીં હવે સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થીઓ ફર્સ્ટ દાખલો જોયો છે તેમ જે મહત્તમ આવૃત્તિ છે એ નક્કી કરીશું. તો અહીં જે મહત્તમ આવૃત્તિ જે છે એ શું છે તો મહત્તમ આવૃત્તિ છે 61 છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે જે આવૃત્તિ નક્કી કરવાની છે, પછી એ આવૃત્તિની જે ઉપર બહુલકીય વર્ગ નક્કી થશે. તો સૌપ્રથમ તો આપણે લખીશું અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ 61 છે. તેથી બહુલકીય વર્ગ શું છે 60 થી 80 છે. હવે આપણે નક્કી કરીશું જે L. તો L એટલે અધઃસીમા. તો અધઃસીમા શું છે અહીં અધઃસીમા શું છે L બરાબર 60. F1 જે છે એ શું છે 61 છે. નેક્સ્ટ F0, તો F0 છે 52 છે. F2 જે છે F2 શું છે અહીં F2 બરાબર 38 છે. H જે છે શું છે જોઈએ આપણે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. તો અહીં જે વર્ગ લંબાઈ જે છે H એટલે જે વર્ગ લંબાઈ શું છે આપણી 20 છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રો મૂકીને દાખલો ગણવાનો રહેશે. તો સૂત્ર શું છે અહીં Z બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ કરેલો, L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા અહીં કૌંસ પૂરો ગુણ્યા H. હવે કિંમતો મૂકીશું. L ની કિંમત શું છે અહીં L ની કિંમત શું છે 60 છે. પ્લસ F1 જે છે F1 શું છે 61 છે. માઇનસ F0 શું છે 52 છે છેદમાં 2
F1 61 છે, F0 જે છે એ શું છે 52 છે અને F2 છે 38 ગુણ્યા H જે છે એ 20 છે. હવે 60 શું લખીશું અહીં 60 લખીશું પ્લસ 61 માઇનસ 52. તો 61 માઇનસ 52 શું થશે અહીં 61 માઇનસ 52. તો 61 માંથી 52 ને બાદ કરીશું તો 9 રહેશે અને અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 61 સાથે 2 નો ગુણાકાર કરવાનો છે. તો 61 દુ કેટલા થશે 61 દુ 122 થશે માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. 60 થશે પ્લસ 9 હવે 122 માઇનસ 52 માઇનસ 38. તો અહીં આપણને સંખ્યા મળશે જે બાદબાકી કરીશું 122 માઇનસ 52 માઇનસ 38. તો બાદબાકી થશે અહીં તો આપણને જવાબ શું મળશે અહીં 32 મળશે ગુણ્યા 20 અહીં 32 થશે વિદ્યાર્થી મિત્રો. તો 32ના જે અવયવ પડે છે 8 ચોક 32 થશે અને 5 ગુણ્યા 4 5 ચોક 20 4 અને 4 ડિલીટ થશે. હવે 60 પ્લસ 9 ગુણ્યા 5 તો થશે 45 છેદમાં અને જે 8 અહીં બચશે તો 60 પ્લસ 45 ભાગ્યા 8. તો હવે આપણે 45 ભાગ્યા 8 કરીશું તો 45 અહીં 45 ભાગ્યા 8 8 ગુણ્યા 5 40 થશે. 45 માંથી 40 બાદ કરીશું 5 રહેશે 0 પોઈન્ટ. હવે 8 50 40 થશે 8 સંગ 48 તો અહીં 8 સંગ 48 થશે. 50 માંથી 48 બાદ કરીશું તો 2 રહેશે 0 8 દુ 16 તો અહીં પણ 16 4 રહેશે 0 અને 8 50 40. તો અહીં આપણને 45 ભાગ્યા 8 ભાગાકાર કરીશું તો શું મળશે અહીં 5.625. હવે બંને સંખ્યાનો સરવાળો કરતા 60 પ્લસ 5.625 તો આપણને જવાબ શું મળશે અહીં 65.625. તો આ પ્રમાણે તમારે સંપૂર્ણ દાખલો ગણવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે સ્ક્રીનશોટ પણ લઈ શકો. તો આ પ્રમાણે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આપણે બીજા દાખલાઓ પણ ગણીશું. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો જે સૂત્ર જે છે બહુલકનું Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H યાદ રાખો. અહીં L શું છે, H શું છે, F1 શું છે, F0 શું છે, F2 શું છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો આ પ્રમાણે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં પણ લખી લો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.